ચૂંટણીમાં જેમ મને પેલું એક હેટ્રિક દેખાઈ ઝીરોની કોંગ્રેસની, એવું મને એક બીજું પણ એક આ પરિણામમાં દેખાય છે પૃથા, કે જ્યારે બી દિલ્હીમાં મુખ્યમંત્રી મહિલા આવે છે એ પછીની ચૂંટણીમાં તરત એ પક્ષની સરકાર બદલાઈ જાય છે. પહેલાં સુષ્માજી બન્યા હતા અને પછી કોંગ્રેસની સત્તા આવી, શીલાજી બન્યા આપની સત્તા આવી, આતિશી બન્યા ભારતીય જનતા પાર્ટીને જવાબદારી જનતાએ આપી. હવે આને સંયોગ કહેવાય કે શું કહેવાય ખબર નથી, પરંતુ આ ચૂંટણીના અનેક સંદેશ છે. એક આત્મવિશ્વાસ અને અહંકારની વચ્ચેની જે રેખા છે, એક વચન અને વિશ્વાસ, એક ભરોસો અને બે જવાબદારી, જવાબદેહી અને કામ કરવાની તત્પરતા, આ બધા જ વિષયોના સંદર્ભમાં તમે જુઓ તો ભાજપાનું સંગઠન, દિલ્હીનું સંગઠન એટલે ખાસ કરીને, અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું પણ નેતૃત્વ. અમિતભાઈએ પણ આખી ચૂંટણીમાં દિલ્હીમાં જે રણનીતિ, દાખલા તરીકે પ્રવેશ વર્મા, તો એને લોકસભામાં એમને ડ્રોપ કર્યા. એ વખતે એમને અમિતભાઈએ એશ્યોરન્સ આપ્યું હતું કે ભાઈ તમે તમારી કોન્સ્ટિટ્યુન્સીમાં લાગી જાઓ, તમારે અહીંયા કામ કરવાનું છે. રમેશ વિધુડીને પણ કહ્યું હતું. ઓફકોર્સ એ આતિશી સામે હારી ગયા, પરંતુ જે રણનીતિક રીતે જે પ્લાનિંગ થયું છે, એ પ્લાનિંગ પૂર્વાંચલના મત હોય, ઝૂંપડપટ્ટીના મત હોય, ગરીબોના હોય. હું તમને કહું, તમને કદાચ આશ્ચર્ય લાગશે, પણ કેટલીક મુસ્લિમ પ્રભાવી સીટો પર બી ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા છે. તો કુલ મળીને નરેન્દ્રભાઈનું જે 2014થી જે એમનું પહેલું સૂત્ર હતું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, એ સૂત્રના આધાર પર એમણે જે કામ કર્યું છે, એના કારણે આ જ્વલંત સફળતા મળી છે. જી જી, ચોક્કસપણે. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના કારણે આપની હાર થઈ. પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અત્યારે ખોટો શક્તિસિંહનો જે નિવેદન એને ખોટી રીતે કોટ કરી રહ્યા છે. શક્તિસિંહે ક્યાંય એમના નિવેદનની અંદર એવું 20-22 સીટોનો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. પહેલી વાત તો કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અત્યારે વાત કરી રહ્યા છે, અહંકાર એમના પોતાની વાતની અંદર દેખાઈ રહ્યો છે. જે રીતે એમને મહિલાઓની વાત કરી, સંયોગ અથવા સહયોગની એની વાત કરી, ત્યારબાદ આપણે શૂન્ય, તમે આપ પણ ક્યારના વાત કરી, એમને 3 વખત શૂન્ય કર્યું. તો હું એમને એમની એક વાત એમની પણ યાદ અપાવવા માગું કે શૂન્યમાંથી તો પહેલાં સર્જન થાય. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની આખા દેશની અંદર 2 સીટ આવી હતી, ત્યારે એમનો વોટ પર્સન્ટેજ 6.5 થી 7% જેટલો જ હતો. અને ત્યાંથી એમને આગળ શરૂઆત કરી. શૂન્ય તરફ આગળ હું એ જ કરું છું. અમે પણ હવે અમારો વોટ શેર 6 થી 6.5% અમારો પણ વોટ શેર આવ્યો છે. અમે સારું કર્યું છે અને અમે લડવા ગયા. ચૂંટણી લડતા હોઈએ ત્યારે કોઈ પણ પક્ષ જીતવા માટે જતો, અને અમે દિલ્હીની અંદર બહુ સારી રીતે લડ્યા છીએ. અમારો વોટ પર્સન્ટેજ પણ યાદ છે. અને એમના જ એક નેતાના બે વાક્ય છે. એમને કહું કે હાર મેં ના જીત મેં, ભયભીત નહીં કિંચિત મેં, કર્તવ્ય પથ પર જો ભી મિલા સહી, ये भी सही वो भी सही. એટલે ચૂંટણી લડવી એ દરેક રાજકીય પક્ષનું કર્તવ્ય હોય છે. અને અમે પ્રજાના પ્રશ્નો માટે, કર્તવ્ય માટે લડી રહ્યા છીએ. અને કર્તવ્યમાં લડતા હાર પણ મળે અને જીત પણ મળે. જીતની અંદર અમે ક્યારે અભિમાની નથી થતા, અને હારમાંથી અમે કંઈક શીખીએ જ છીએ. ભારતીય જનતા પાર્ટીની જેમ અહંકારમાં અમે નથી આવી જતા. જી, ભ્રષ્ટાચારને લઈ સૌથી મોટી વાત કરવામાં આવી રહી હતી ભાજપ દ્વારા આખી ચૂંટણીને લઈ. આ મુદ્દો કેટલો સાર્થક? મને લાગે છે કે ભ્રષ્ટાચાર જે છે આ વખતની ચૂંટણીમાં ખૂબ જ મહત્ત્વનો મુદ્દો એટલે રહ્યો, કારણ કે આ જો આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ તમે જુઓ તો ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામની સંસ્થામાં, ઇવન તમે ગુજરાતમાં જોશો તો ઘણા બધા એના કાર્યકર્તાઓ આમાં જોડાયા હતા કે જેને પોલિટિકલ વિલ હતું. એમને અન્ના હજારેજીનો સપોર્ટ લીધો, એ રીતે પ્રખ્યાત થયા, કહેતા હતા મેં મેરે બચ્ચોं की कसम खाता हूँ, मैं कभी राजनीति में नहीं जाऊँगा. અન્ના હજારેજી બી ઈચ્છતા હતા કે ભાઈ એ લોકો પોલિટિક્સમાં ના જાય, પણ દે વોન્ટેડ ટુ બ્રિંગ અ મેજર ચેન્જ. અને એમાં મેઇન વસ્તુ એ હતી કે કરપ્શનને ક્રબ કરવા માટે આ લોકોનો એક ફોર્સ એ લોકોએ તૈયાર કર્યો હતો, જે એનાથી સદંતર ઊંધું થયું. કે આપણે જો લીકર સ્કેમ જોયો, પછી એ લોકોનો જે શીશ મહેલ હતો એનું પણ આપણે જોયું કે કરપ્શનની અંદર ઉપરથી એ લોકો તો જાણે પીએચડીની એક સંસ્થા ખોલી, એટલા બધા આગળ અને એટલા બધા એ લોકો પ્રખર થઈ ગયા. અને એમના બધા કેબિનેટ કક્ષાના બધા નેતાઓ જે છે એ અંદર ગયા. અને હમણાં સરસ આપણે એક વિશ્લેષકશ્રીએ પણ કહ્યું કે કોર્ટ જ્યારે પણ આદેશ આપે છે તો એની પાછળ એક સિસ્ટમ છે અને દે હેવ ટુ ફોલો દેટ. એટલે આ જનતાએ પણ જોયું. અને મને લાગે છે કે આ ખૂબ મહત્ત્વનું એટલે છે કે આગામી જે ચૂંટણીઓ છે એ પણ આના બેઝિસ પર લડાય. અને આ પ્રકારના જે લોકો હોય કે જે લોકો કરપ્ટ શાસન ચલાવી રહ્યા છે, અથવા તો પોતે એક બીજું મુખોટું લગાડી ઈમાનદાર માણસનું અને
પાછળથી કરપ્શન કરે છે તો એવા લોકોને ખરેખર આ રીતની હાર મળવી જોઈએ. અને જેમ પહેલાં જે જાતિવાદ હતો, પ્રાંતવાદ હતો, એ તમને ખ્યાલ હશે કે થોડા વર્ષો પહેલાં એના પર ચૂંટણી લડાતી હતી. આદરણીય નરેન્દ્ર મોદીજીના આવ્યા પછી વિકાસના એજન્ડા પર ચૂંટણી લડાય છે. અને આ પણ એક ખૂબ જ મહત્ત્વનો એજન્ડા મને લાગે છે આવનારા સમયમાં બનશે કે પીપલ વોન્ટ ક્લીન પીપલ વિથ ક્લીન ઇમેજ. અને જે એ લોકો બોલે છે એ જ કરે છે. અને મને લાગે છે કે કરપ્શન જ એ લોકોની હાર, અને કરપ્શન ના કરવાથી ભારતીય જનતા પાર્ટીની જે જીત છે એની પાછળ પણ એ જ રીઝન છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે નોન કરપ્ટ પાર્ટી છે અને ખૂબ જ ટ્રાન્સપરન્ટલી અમારા નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ કરી રહ્યા છે. જી ચોક્કસપણે. તો જે રીતે વાત હતી લોકસભાની ચૂંટણીમાં પણ ખાસ કરીને રેવડી શબ્દ જે હતો તે મહત્વનો બની રહ્યો હતો. આ દિલ્હી વિધાનસભામાં ચૂંટણીમાં પણ મોદીજીના ચહેરા આગળ આ તમામ રેવડીઓ ફ્લોપ ગઈ હોય એવું લાગે છે? ના મેં પહેલાં જ કહ્યું કે સૌથી મોટી રેવડી જીતી છે. એટલે મોદીજીના ચહેરા વર્સિસ રેવડી કહીને તમે એવો નેરેટિવ પ્રયત્ન ના કરશો કે હી ઇઝ અગેન્સ્ટ ધ રેવડી. નો 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 નો, હી ઇઝ ધ બિગેસ્ટ ઓનર ઓફ ધ ફેક્ટરી ઓફ ધ રેવડી. નંબર 1. નંબર 2 કે એક થોડીક આડ વાત, અહંકારની જે વાત નીકળી છે, કોંગ્રેસના કોઈ પણ પેનલ મિત્ર છે ને એ અહંકારની વાત ઉપર હું એક તમારી સામે એક નવો નહીં પણ એક જૂનો એક ઇન્સિડન્ટ કહું છું કે આ દેશના વન ઓફ ધ સન્નિષ્ઠ વડાપ્રધાન મનમોહન સિંહની સરકારે લોકશાહી ઢબે ચૂંટાઈને એમની કેબિનેટે જે બિલ પાસ કર્યું હતું ને એને પબ્લિકલી ફાડવાનું સામર્થ્ય નહીં ધરાવતા હોવા છતાં પણ એ ફાડવાના રાહુલ ગાંધીએ જે બતાવ્યું હતું ને જેસ્ચર, એ અહંકારની ચરમસીમા હતી. એ વરવું પ્રદર્શન હતું. કેમ? કારણ કે તમારામાં સામર્થ્ય હોય. સામર્થ્ય મીન્સ ઇક્વલ ટુ નરેન્દ્ર મોદી સર્વોચ્ચ પદ ઉપર છે, એમની પાસે એ સત્તા છે અને અહંકાર બતાવતા હોય તો હજી એ થોડુંક ડાયજેસ્ટિવ થાય. પણ રાહુલ ગાંધી તો માત્ર MP હતા, એ કોઈ મિનિસ્ટર પણ નહોતા, એ પક્ષના પ્રમુખ પણ નહોતા, અને એમણે લોકશાહી સરકાર, એમની પોતાની સરકાર, એમના પોતાના કેબિનેટે પાસ કરેલા બિલને જાહેરમાં ફાડી હતું. તો એ અહંકારની ચરમસીમા હતી. એટલે મારો કહેવાનો મતલબ એમ જ છે કે અહંકાર એ વસ્તુ એવી છે કે તમારી પાસે સામર્થ્ય હોય અને અહંકાર બતાવો તો હજી થોડુંક જસ્ટિફાઈંગ વેમાં લાગે તમારે. રાહુલ ગાંધીના કેસમાં થયેલું એ વરવું પ્રદર્શન કોઈ પણ રીતે સ્વીકાર્ય નહોતું અને નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલના અહંકાર કરતાં 100 ગણું ઉપરનું હતું. જી ચોક્કસપણે. નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ કરતા અહંકાર કોંગ્રેસમાં વધારે અને રાહુલ ગાંધીએ ચરમસીમા પાર કરી. આ જે ભાઈ હમણાં આ બધું સરસ મજાનું તમારી સમક્ષ જ્ઞાન પીરસ્યું, એ જ્ઞાનની અંદર હું થોડી વૃદ્ધિ દર્શક મિત્રોને એટલા માટે કરું કે એ બિલ શું હતું એ ખબર હતી? એ બિલ જે હતું એની અંદર એમ કહેવામાં આવ્યું હતું કે આ બિલની અંદર કે જે લોકો દાગી લોકો છે, જે લોકો જેલમાં ગયેલા છે અને જે લોકોની સજા થઈ ગયેલી છે એ લોકો ચૂંટણી લડી શકે એવું બિલ હતું. પ્રજા માટે થઈને જો એને તમે અહંકાર કહેતા હોય તો અહંકાર પણ અમને મજબૂર છે, પણ પ્રજાને અમારે ગુંડા તત્વો નહોતા આપવા, પ્રજાને અમારે ગુંડાગીરી નહોતી આપવી. આપણે વાત ફરીથી આમ આદમી પૂરતી અને અત્યારે જે ચૂંટણી છે એના પૂરતી રાખીએ એ વધારે યોગ્ય રહેશે. બાકી જે વાત હતી કે અત્યારે તમે જુઓ, માન્ય અનિલભાઈએ જે કીધું એમાં મારે એક વસ્તુ ઉમેરવી છે કે બધા જ મહિલાઓ જે છે એની પછી કોઈ ચૂંટણી એવી રીતે હાર્યા નથી. શીલા દીક્ષિતજી સતત 3 વખત ચૂંટણી જીત્યા. મને તો અહીંયા આનંદ એ વાતનો છે કે ભારત દેશની નહીં, દુનિયાની કોઈ પણ ડિબેટની અંદર શીલા દીક્ષિતને યાદ કરવા જ પડે છે. દિલ્હીનો વિકાસનો પર્યાય જો કોઈ હોય તો એ શીલા દીક્ષિત છે. અનિલભાઈ જેવા જે બહુ જે સિનિયર વ્યક્તિ છે એમને ખબર હશે કે દિલ્હીમાં એક જમાનામાં જતા હતા, ચાંદની ચોકમાં ચાલવાની જગ્યા નહોતી મળતી. એવા વખતે એની અંદરથી મેટ્રો પાસ કરવી, આવા પુલો બનાવવા, આટલી મોટી આધુનિક દિલ્હીને રાજધાની બનાવી, જો એનો કોઈ શ્રેય જાય છે શીલા દીક્ષિતને જાય છે. સામે અરવિંદ કેજરીવાલની વાત કરીએ તો રોદના જ રડવાના. કોઈ દિવસ એમણે એવું નથી કીધું કે ના મારે સરકાર જોડે સમન્વય જાળવવો છે. એલજીની સામે લડે, વડાપ્રધાનની સામે લડે. શીલા દીક્ષિતજીની સરકાર હતી ત્યારે અટલ બિહારી વાજપેયીજીની સરકાર હતી તો કોઈ દિવસ શીલા દીક્ષિતે એવું નથી કહ્યું કે ના અમારે અટલ બિહારી વાજપેયી અમને નડી રહ્યા છે કે અમને આ રીતે નુકસાન કરી રહ્યા છે. સમન્વય કરવો જોઈએ અને લોકશાહીની અંદર સમન્વય કરવો એ જ બહુ મોટી સર્વોપરી વાત છે. આ બધી વાત છે આપણે જૂની વાત કરીએ. નવી વાત કરીએ તો અમે ચૂંટણી લડ્યા, રાજકારણની અંદર અમે પણ ભજન કરવા અને મંજીરા વગાડવા માટે નથી આવ્યા, ચૂંટણી લડવા માટે આવ્યા છે. અને અમારું જે 4% વોટ શેરિંગ હતું એ 6.5% થયું. એટલે અમને જે વોટ મળ્યા એમાં અમે
55% વધારે વોટ મેળવ્યા છે. આગળની દિલ્હીની MCDની ચૂંટણી આવવાની છે, એના માટે પણ અમે લડવાના છીએ. ખાસ કરીને આમ આદમી પાર્ટીનો અહંકાર જે છે એને એક વખત નીચો જવાની જરૂર હતી. સ્વાભાવિક છે, હરિયાણાની અંદર આમ આદમી પાર્ટીએ લડવાની ક્યાં જરૂર હતી? હરિયાણાની અંદર એક પણ સીટ આમ આદમી પાર્ટી જીતી નહીં. પણ જેમ દિલ્હીની અંદર- કોંગ્રેસની છે. હું એ જ કહું છું જેમ હરિયાણાની અંદર આમ આદમી પાર્ટી એક પણ સીટ ના જીતી, પરંતુ એમની 15 થી 17 સીટો ઉપર 5000થી વધારે વોટ મળ્યા અને અમે એટલા જ વોટથી હાર્યા છે. આજે એ જ પરિસ્થિતિનો સામનો આમ આદમી પાર્ટીને કરવાનો આજે જ્યારે સામે આવી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીનું હવે મને લાગે છે કે અસ્તિત્વનો પ્રશ્ન છે. અને ભારતની અંદર જો કોઈ રાષ્ટ્રીય રાજનીતિની પાર્ટી હોય તો એ કદાચ બે જ પાર્ટી રહેશે અને ભવિષ્યની સશક્ત લોકશાહી માટે પણ આ ખૂબ જ જરૂરી છે. જી ચોક્કસપણે જે પ્રકારે વાત કર જી ચોક્કસ કોંગ્રેસના પેનલ મિસ્ટર મારે કહેવાનું પેનલ મિત્રને કે 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 રાહુલ ગાંધીએ જે કરેલો વિરોધ હતો ને એ એમના લોજિક સેન્સમાં હું થોડો વધારો કરું કે રાહુલ ગાંધીએ કરેલો જે વિરોધ હતો એ વિરોધના અર્થમાં કે એના કોરમાં મુદ્દો શું હતો એ મુદ્દો જ નથી. સવાલ એ છે કે મનમોહન સિંહની સરકારે બિલ કોઈ 2 સેકન્ડમાં નથી લઈ આવી. કેબિનેટની અંદર આવતા પહેલાં એનું ડ્રાફ્ટિંગ થતું હોય અને કેબિનેટમાં એની ચર્ચા થતી હોય, પછી લોકસભામાં આવતું હોય, લોકસભામાંથી પારિત થતું હોય. આ આખો ફેઝ જે છે ને એ 4, 5, 6 મહિનાનો હોઈ શકે છે મિનિમમ. અને એ વખતે રાહુલ ગાંધી એ વખતે આ વાતથી અજ્ઞાત હતા અથવા તો મનમોહન સિંહ સોનિયા ગાંધીને કશું પૂછ્યા વગર કરતા હતા? અચ્છા, રાહુલ ગાંધીને અને સોનિયા ગાંધીને કોઈ સંબંધ ખરો? અચ્છા, રાહુલ ગાંધી એવું સાબિત કરવા માંગતા હતા કે લોકશાહી ઢબે પસાર કરેલી કોઈ પણ રૂલ્સ રેગ્યુલેશન્સને હું જાહેરમાં ફાડી શકું છું. તો અને એના માટે એ પોતે સાચા પણ હોય તો ભાઈ તમારે એ વખતે કહેવાનું હતું. તમારો વિરોધ જે છે ને તમને ઊંઘમાં રાખીને નથી પાસ કરવામાં આવેલું એ બિલ. એટલે તમારે એ વખતે કહેવાનું હતું કે મને આનો વિરોધ છે ને ના થવું જોઈએ. બરાબર છે? એ ગુંડા તત્વોને ધારો કે જેલમાં મોકલવાને જે એમનો આગ્રહ હતો તો એ આગ્રહ એમનાથી અજ્ઞાત હતો. મારો કહેવાનો મતલબ એ છે કે એ પોતે એવું સાબિત કરવા માગતા હતા કે મનમોહન સિંહ કરતાં પણ મારી પાસે અધિકાર છે કે હું સારું કરવા માટે એમણે. તો તમે એવું કહો છો કે મનમોહન સિંહ ગુનેગારોને છાવરવા માટે કરતા હતા બધું? તો એ તમારી કેબિનેટ આખી ગુનેગારોને સપોર્ટ કરતી હતી? એનો મતલબ તમે એવું સ્વીકારી રહ્યા છો તમે? જી ચોક્કસપણે આ સમગ્ર મામલે કોંગ્રેસની પણ ટૂંકમાં પ્રતિક્રિયા. હું ટૂંકમાં એટલું જ કહું કે આ સૂટ-બૂટ પહેરીને જે ભાઈ આવ્યા છે એ ભાઈને મારે એટલું કહેવાનું છે એમને કે એમનું જ્ઞાન પહેલાં કેબિનેટમાંથી પાસ થયા પછી, લોકસભામાં પાસ થયા પછી કોઈ દિવસ કોઈ બિલને ફાડી શકાય ખરું? આ કેવું ખોટું બોલી રહ્યા છે અહીંયા ABPના. કોઈ દિવસ કેબિનેટમાંથી લોકસભામાં બિલ પાસ થઈ જાય એ બિલને કોઈ ફાડે ખરું? ભાઈ, લોકસભામાં મૂકતા પહેલાંની વાત હતી, એમને એ જ નથી ખબર કે બિલની વાત શું હતી. ખાલી ફાડ્યું, ખાલી કોંગ્રેસ વિરુદ્ધમાં જ વાતો કરવાની અને સરોગેટેડલી બીજેપીને ફાયદો કરાવવાનો. ભલે એમને મુબારક. અહીંયા જે વાત છે એ વાત એટલી જ છે કે રાહુલ ગાંધીએ પ્રજાની સારી વાત માટે થઈને આવા બિલો ફાડ્યા હતા અને આજે એના જ પરિણામે ગુંડાઓ જે છે એ ચૂંટણી લડી નથી શકતા અને દેશને આપણે ગુંડાગીરીના સાંસદોથી મુક્ત કરી શક્યા છે. જી ચોક્કસપણે. તો જે રીતે વાત કરીએ શીલા દીક્ષિત એટલે જે દિલ્હીનો વિકાસ થયો તેનો પર્યાય તે પ્રકારે કોંગ્રેસે જે વાત કરી અને તેમાં આપણે કંઈ ખોટું પણ ના કહી શકીએ, પરંતુ જે આજે રિઝલ્ટ આવી રહ્યા છે કોંગ્રેસના ખાતામાં 0 સીટ, કેટલી કારમી હાર? એબ્સોલ્યુટલી. આપણે જેને કંઈ હેટ્રિક તમે બતાવ્યું છે કે હેટ્રિક છે કોંગ્રેસ માટે, તો એ વાસ્તવિકતા છે. તો પ્રશ્ન એ જ આવે છે કે કોંગ્રેસ જે આ બધી ઘટનાક્રમને જોઈ રહી છે એની સામે છે. અચ્છા, દિલ્હીમાં ભાજપ પણ છે, દિલ્હીમાં કોંગ્રેસ પણ છે અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી પણ છે. ત્રણેય મોટી પાર્ટીઓ, એટલે એક સમયની મોટી પાર્ટી એવું કંઈ પણ હવે શકાય, એ ત્યાં જ છે. તો એમને ખબર જ છે કે એમને કઈ રણનીતિથી કામ કરવાનું છે. ઓકે, ચાલો આપણે ગઠબંધનની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી ઇન્ડિયાનો હિસ્સો છે અને આ લોકો જે છે એ આ ઇન્ડિયાનો હિસ્સો છે. તો એમને પણ એ પણ ખબર હતી કે આપણે કઈ જગ્યાએ ગઠબંધન કરીએ તો આપણને શું ફાયદો થશે અને શું ગેરફાયદો થશે. જો ઇન્ડિયા ગઠબંધન હોય કે એનડીએ ગઠબંધન હોય, બરાબર છે, બંનેમાં એક પાર્ટી મોટી છે અને એની સાથે બાકીની બધી પાર્ટીઓ છે, બરાબર. તો બંને ગઠબંધનમાં કાં તો તમે સત્તાને કારણે જોડાયા છો કાં તો કોઈ વિચારધારાને કારણે જોડાયા છો. ચાલો, વર્ષોથી સત્તામાં એનડીએ છે એટલે તમારી પાસે સત્તા નથી આવવાની, તો તમે કોઈ વૈચારિક દ્રષ્ટિએ જોડાયા છો અથવા સત્તામાં આવવા માટે જોડાયા છો, નો પ્રોબ્લેમ, રાઈટ. એ પરિસ્થિતિમાં તમને ખબર જ છે કે તમે જ્યારે દિલ્હી કબજે કરવા માગો છો અથવા દિલ્હીમાં તમે તમારું પરફોર્મન્સ સુધારવા માગો છો તો તમારે શું કરવું પડશે?
જો તમે એ ગઠબંધનની ભૂમિકા નથી નિભાવી શક્યા તો તમે હારી જાઓ છો, તો પછી એના માટે તમે બીજા કોઈને દોષ નહીં આપી શકો. ના કેજરીવાલે કોંગ્રેસને દોષ આપી શકશે, ના કોંગ્રેસ કેજરીવાલને દોષ આપી શકશે. જે કાંઈ પ્રોબ્લેમ છે, જે ઇસ્યુ છે એ અંદર છે, એમની પાર્ટીની અંદર છે, અને એ પાર્ટીની અંદર શું ઇસ્યુ છે એમને જોવા પડશે. અને હજુ પણ બંને એકબીજાને અહંકારી કહી રહ્યા છે કે એમ કહી રહ્યા છે કે આને અમને છોડી દીધા, આને અમને છોડી દીધા. ઇન્ડિયા ગઠબંધન હવે પછીનો સૌથી મોટો મુદ્દો જે આવવાનો છે બિહાર ઇલેક્શનમાં ને બાકી આગળ, એ ઇન્ડિયા ગઠબંધનના અસ્તિત્વનો આવવાનો છે. કારણ કે ઓલરેડી મમતા બેનર્જી અને બાકી બધા હવે ધીરે ધીરે એવું કહેવા માંડે છે કે આ ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કોંગ્રેસ લે એ નહીં ચાલે. એવું કેમ? તો કોંગ્રેસ જો પોતાની જમીન ગુમાવી રહી છે, દિલ્હીમાં તો ગુમાવી દીધી છે, તો એની પાસે જે નેતૃત્વ છે, એક સ્વાભાવિક નેતૃત્વ હતું, એ નેતૃત્વ પણ જતું રહેશે. જી ચોક્કસપણે. અન્ય પાસેથી પણ પ્રતિક્રિયા લેશું. ઇન્ડિયા ગઠબંધનનું હવે આગળ અસ્તિત્વ શું? ઇન્ડિયા ગઠબંધનના લોકો ઓલરેડી કહી ચૂક્યા છે કે એ ખાલી લોકસભા સુધીનું હતું જ, એટલે એનું કોઈ નથી. પણ ચૂંટણી આવે એટલે જરૂર પડે એકબીજા સાથે ગઠબંધન થતું રહેતું હોય છે, એ છૂટા પણ પડતા હોય છે. ચૂંટણી છે, રાજનીતિમાં બધું જ ચાલે છે. એટલે તમે જોશો કે જ્યારે મહારાષ્ટ્રનું એક્ઝામ્પલ લો તો ત્યાં એનસીપી અને કોંગ્રેસ સાથે રહેવાના એ રહેવાના બહુ ફિક્સ છે. હા, હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ક્યાંય ભેગા નહીં થાય એ પાક્કું છે. ઇન્ડિયા ગઠબંધનમાં આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ કે હવે જેમ કહ્યું કે એમસીડીમાં પણ આવતા ચુનાવમાં બંને એકબીજાની સામે લડશે. ગુજરાતમાં ક્યારેય આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય. હરિયાણામાં એમને કર્યું નથી, અને પંજાબમાં એકબીજા સામે જ લડવું પડે એ કમ્પલસરી છે. એટલા માટે થઈ સમજી લો કે આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં નથી, અને જ્યારે સરકારમાં જ્યારે પણ મુદ્દો આવશે તો એ પાર્ટી સમય અને સંજોગો પ્રમાણે એકબીજા સાથે ગઠબંધન કરતે. હાલ ઇન્ડિયા ગઠબંધન ક્યાંય છે જ નહીં.